હે પૂરો માર ખાય એવું લાગે. ભૂરો મારતા છે હવે. પૈસા નથી કાઢતો ભૂરો ભૂરો 15 ઓલા 115 લઈ ગયો વ્યાજવા. હજી ભૂરાએ આપ્યા નથી 115 રૂપિયા દાદાને. દાદા મને કાલ કે વાંધો નહીં ભાઈ, એમાં ઈ કે આપણે 115 માં થઈ હું જોઈ કે બાબા પાસે મારે 2000 રૂપિયા લઈ લેવો ને પછી કેવું બાબા નથી હમણાં. એ બાબા નો આપો કોઈ દી. એટલે એમને આ તો પાછું એમ વાત કરે કોઈ દી નો ભેળા હોય તમે. સાચી વાત છે. પગાર તો કયા થાય આપણે પગાર ના 10,000 વધે. હે તમને 10,000 ના કારીગર ચાલીસ 45,000 ના કામ કરે બાબા. હું 30-32 નું તો હું કરી નાખું. કોને બાબા ને નહીં ભૂરો તો 35-36 નું કરતો હોય. ભૂરા કેટલું કરે? બાબા કીધા 10,000 ને 10 રૂપિયા નો નીકળે અત્યારે હે બાબા હોય એમાં ગાડી લઈને આવતો હોય ને કારખાને ગાડી લઈને એની પાસે 500 ની નોટ એક અલગ પડી હોય એ વાપરે નહીં. વાપરવાના બીજા હોય. એ હું હવે પંચર પીડ્યું પંચર નું હોય ને ટ્યુબ ફાટી ગઈ તો 500 માં નો આવે તો ગાડી મોકલી કઈ હોય જાય ટ્યુબ આવે કિને ના 250-300 મારી MRF હવા 300 ની આવે પૈસા નું તો પણ એ તો હોય તો જોઈ, ન હોય તો શું કરી લેવું? ગાડી મોકલી આ ઘેર આવીને ફાટી ગઈ છે. હા ઘેર આવીને ઘરે આવીને નહીં રસ્તે ફાટે ને ઘરે થોડી ફાટે. ઈ કેમ ઘેરે ફાટી ગયું હોય તો તો ઘરે તો પૈસા હોય તો બધું ખિસ્સામાં ન તો આપણે આઘા કામે જતો હોય છે. 2 વાર રૂપિયાનું 2 વાર ટ્યુબ ફાટી હોય તો સસ્તો બતાવો પૈસા તો 500 હોય તો શું કરવાનું? પાકીટમાં કેટલા હે બાબા 10 રૂપિયા ન હોય મારા ખિસ્સામાં 500-600 પીડ્યા. એમ નાય 500 રૂપિયાનું સાંભળ તો ખરો. 500 રૂપિયાનું ટ્યુબ નાખી દે અને પછી ઓલા પોલીસ વાળા પકડા હોય તો ફોન કરી છોકરો આપી દે. ત્યાં સુધી તો ઊભું રહેવાનું ને. બરાબર ટકા તારું ચાર્જર આવી ગયું 99 800 રૂપિયાનું લીધું બાબા. અહીંયા તો ચાર્જર લઈ આવ્યું બાબાને જેમ. હે બાબા ઓય ભયંકર બાબુ